વડાલીના મહોર ગામના ડુંગર પર દીપડો દેખાયાનો વિડીયો વાયરલ થયો હતો। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મહોર ગામના ડુંગર પર દીપડો દેખાયાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં મહોર ગામમાંથી નીકળેલો વરઘોડાનો ડ્રોનથી શૂટિંગ દરમિયાન દીપડો કેદ થયો હતો, જેમાં ડુંગરના પથ્થરો પર આંટા ફેરા કરતો દીપડો ડ્રોનમાં કેદ થયો હતો અને એક તરફ ડુંગર પાસેથી થતો વરઘોડો તો બીજી તરફ ડુંગર પર આંટા ફેરા કરતો દીપડો દેખાયો હતો। આમ વરઘોડા પાસે દીપડો ડ્રોન શૂટમાં કેદ થયેલો વિડીયો વાયરલ થયો હતો અને થોડા દિવસ પહેલા વડાલીના ભંડવાર પાસેના ડુંગર પર દીપડો આંટા ફેરા કરતો દેખાયો હતો। બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી। વડાલી તાલુકાના ગામડી ગામે વડીલોને વૃંદાવન કાર્યક્રમ હેઠળ વડાલી તાલુકાના આસપાસના તમામ વડીલોને એકત્ર કરીને તેમને પોતાની ઉંમરના અંતિમ દિવસોમાં સુંદર રમણીય વાતાવરણમાં ભજન સંધ્યા સાથે પસાર થાય તે હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો। વડાલી તાલુકાના ગામડી ગામે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ હેઠળ વડાલી તાલુકાના આસપાસના તમામ વડીલોને એકત્રિત કરી તેમને પોતાની ઉંમરના અંતિમ દિવસો સુંદર રમણીય વાતાવરણમાં ભજન સંધ્યા સાથે પસાર થાય તે હેતુથી શરૂ કરવામાં આવ્યો હતો। આ જગ્યાએ તમામ વડીલો ભેગા થઈને પોતાની આપવીતી કહીને દુઃખ હળવું કરે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય વર્ષોથી આ કાર્યક્રમ હેઠળ ગામડી ગામના ભામાશા એવા જયંતિભાઈ પાટીદાર પોતાનું તન મન ધન સર્વસ્વ અર્પણ કરીને આ સંસ્થામાં ચલાવતા હતા। સાથે સાથે શ્રીમદ ભાગવત કથા સપ્તામૃત યોજીને ગામડી ગામે ગૌશાળાના નિર્માણમાં પણ તેમનો મોટો ફાળો રહ્યો હતો। ત્યારે આજથી બરોબર 1 વર્ષ પહેલા તેમનું દુઃખદ અવસાન થયું હતું। ત્યારે અત્યારે પણ તેઓ લોકોના હૃદયમાં જીવિત છે અને તેમની યાદમાં તેમના પરિવાર દ્વારા તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક પુણ્યતિથિમાં દર્દીઓને મફત નિદાન તથા દવાઓ આપવામાં આવી હતી। બીજું બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આવનાર દરેક વડીલો, યુવાનો અને તમામને એક છોડ પણ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં નોરતાવાળા સંત શ્રી દોલતરામ મહારાજ, વસઈ આશ્રમના શ્રીમદ ભાગવત કથા શ્રી શ્યામ સુંદરજી મહારાજ, સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના નવનિર્વાચિત સાંસદ શોભનાબેન બારૈયા, ઈડર વડાલીના વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત વડાલી ઈડર તાલુકાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને વડાલી તથા ઈડર ખેબ્રહ્મા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પધાર્યા હતા અને સ્વર્ગસ્થ શ્રી જયંતિભાઈ પાટીદારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર કાર્યક્રમમાં પધારવા બદલ શ્રી જયંતિભાઈ પાટીદારના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ વડાલી। વડાલી નગરપાલિકામાં પાણીની સમસ્યાને લઈને હલ્લાબોલ મચ્યો હતો। વડાલી નગરપાલિકામાં પાણીની સમસ્યાને લઈને હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો। કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ઊભા કરવા છતાં પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। લોકોને 10 દિવસ સુધી પણ પાણી ન મળતા વડાલી નગરપાલિકા આગળ ચક્કાજામ કરવામાં આવ્યો હતો। નગરજનો દ્વારા વારંવાર પાણીની રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું પરિણામ ન મળતા નગરજનો દ્વારા ચક્કાજામ કર્યો હતો। નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઘર ઘર નળ યોજનામાં પણ કોન્ટ્રાક્ટર સાથે મળીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો, જેને લઈને વડાલી નગરમાં કોઈ પણના ઘરે હજી સુધી આ યોજના હેઠળ એક ટીમ્પુએ પાણી પડ્યું નથી। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ વડાલી।